વેલકમ બેક. હવે આગળ સમાચારમાં વાત કરીએ તો ભુજમાં 4 મેના રોજ ભાજપની સેન્સ પ્રક્રિયા છે. પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ ચેરમેન માટે સેન્સ લેવામાં આવશે. કચ્છમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. હોદ્દેદારોની નિયુક્તિ માટે સેન્સ લેવાશે. નિરીક્ષકો ચૂંટાયેલા પ્રતિનિધિઓની વ્યક્તિગત જે છે સાંભળશે. 3 નામની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપને મોકલાશે અને ત્યારબાદ જે છે તે આખરી મહોર લાગશે. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે. જી અલ્પેશ, ભુજ ખાતે હાલ આગામી 3 દિવસ જે છે સેન્સ પ્રક્રિયા ચાલશે. ચોક્કસથી જે રીતે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. કચ્છના ઇતિહાસની વાત કરવામાં તો પ્રથમ વખત એવું બન્યું છે કે તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાથોસાથ જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તેના નામોને લઈને હવે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી 4 તારીખે પ્રદેશના નિરીક્ષકો છે તે ભુજ કમલમ કાર્યાલય ખાતે આવશે અને 3 લોકોની પેનલ બનાવીને પ્રદેશને મોકલવામાં આવશે. ત્યારબાદ સત્તાવાર રીતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના નામો છે તેમની જાહેરાત કરવામાં આવશે. પરંતુ હાલ તો ભાજપના આગેવાનો છે તે લોબિંગ કરી રહ્યા છે અને પોતાનું પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ માટે હાલ તેઓ હોડ લગાવી છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો નિરીક્ષકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે તે ને હવે સેન્સ લેશે. 3 નામની પેનલની જે છે સેન્સ લેવામાં આવશે. ભુજમાં 4 મેના રોજ ભાજપની સેન્સ પ્રક્રિયા જે છે ત્યાં સુધી ચાલશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન માટે સેન્સ લેવામાં આવશે. કચ્છમાં ભાજપને સ્પષ્ટપણે બહુમતી મળી છે. જોકે કચ્છ જ નહીં, તમામ જગ્યાએ જ્યાં ભાજપને બહુમતી મળી છે ત્યાં સેન્સ પ્રક્રિયા ચાલશે. આગામી 3 દિવસ સેન્સ પ્રક્રિયાની જે છે તે કાર્યવાહી કરવામાં આવશે. 3 નામની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપને જે છે તે નામ સોંપવામાં આવશે. ત્યારબાદ આખરી મહોર લાગશે.